તો નવસારીના વિજલપુરમાં બાબા ઈશિત તળાવ છલકાયું છે। સતત વરસાદથી બાબા ઈશિત તળાવ છલકાયું। તળાવના પાણી પાસેના વિસ્તારોમાં ફરી વળ્યા। ચંદનવન સોસાયટીના અનેક પરિવારો હાલમાં હાલાકીનો સામનો કરી રહ્યા છે। નવસારીના વિજલપુરની વાત છે, જ્યાં બાબા ઈશિત તળાવ જે છલકાઈ ચૂક્યું છે। તળાવ છલકાતા આસપાસની સોસાયટીમાં પાણી ફરી વળ્યા છે। ચંદનવન સોસાયટીના અનેક ઘરોમાં પાણી ફરી વળ્યા છે। લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રસ્તાઓ તળાવમાં તબદીલ થઈ ચૂક્યા છે, તળાવમાં ફેરવાઈ ચૂક્યા છે અને રસ્તા ઉપરથી વરસાદી પાણી વહી રહ્યા છે। રસ્તાનું કોઈ જ નામો નિશાન અત્યારે જોવા નથી મળી રહ્યું। જે ગઈકાલે અને રાતે જે મુસળધાર વરસાદ પડવાના કારણે અમારા બાજુમાં આવેલું તળાવ બાબા ઈશિત અને ગંગા તળાવમાં જે ઉપરવાસમાંથી પાણી આવતું, ઉટાળવા, છાપરા, આશાપોર, દાંતેજનું જે પાણી એનું વહેણ આ બાજુ છે, એના કારણે તળાવ ઓવરફ્લો થવાના કારણે ચંદનવન અને આજુબાજુના વિસ્તારમાં જે પાણી ભરાયા છે એના કારણે ખૂબ જ તકલીફ પડી છે। વારંવાર પ્રશાસનમાં રજૂઆત પણ કરી છે, જેના કારણે છાપરા રોડ પર મોટી વરસાદી ડ્રેનેજની વ્યવસ્થા કરવામાં આવી છે અને જેનું કામ ચાલુ છે। જો એ કામ પૂર્ણ થાય તો લગભગ આ પરિસ્થિતિમાંથી રાહત મળે એમ છે। હાલ લોકોને ખૂબ જ તકલીફ પડી રહી છે અને લગભગ સવારે 6 વાગ્યાથી તળાવ ઓવરફ્લો થયું છે, ત્યારથી અમારા કાર્યકર્તાઓને અને લોકોને તકલીફ ન પડે એના માટેના કાર્ય કરી રહ્યા છે અને હાલ લગભગ જો 2 કલાક વરસાદ બંધ રહે તો આ પરિસ્થિતિમાંથી પણ રાહત મળી શકે એમ છે।